વડોદરામાં ફરી એકવાર નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। આ ફતેગંજ વિસ્તારના દ્રશ્યો, જ્યાં ફતેગંજ વિસ્તાર પાસે બાઇક ચાલકને નશામાં ધૂત કાર ચાલકે અડફેટે લઈ લીધો। કારમાંથી કોલ્ડ્રિંક્સની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યા છે। ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ તો પોલીસે નશામાં ધૂત કાર ચાલકની અટકાયત કરી લીધી છે। અકસ્માત અંગે પોલીસે કામગીરી શરૂ કરી છે। મારી ભૂલ થઈ ગઈ છે, એ મારે નથી કશું કહેવું। મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો। ના, મેં કોઈને ઠોકી નથી, લોકો ખોટું એ કરે છે। મેં કોઈને ઠોકી નથી, પ્લીઝ સાહેબ મને માફ કરો। ઓફિસથી પંડ્યા બ્રિજ થઈને ફતેગંજ બ્રિજથી આવતા હતા। ફતેગંજ બ્રિજ ભાર્ગવ દવે મારા મિત્ર છે, એમના જોડે એણે ગાડી અથાડી, પછી એક લેડીઝ હતા એમને અથાડીને ભાગ્યો, એટલે અમે પાછળ આવ્યા, એમને રોકવાની કોશિશ કરી, તમે ઊભા રહો ને બહાર નીકળી જાઓ। એ રોકવા અહીં સિગ્નલ બંધ હતું એટલે એ ગાડી ઊભી રહી। આગળ આમની આ ભાઈ છે એમની ગાડી હતી એટલે ગાડી રોકાઈ, આગળ PCR વાન હતી એટલે ગાડી રોકાઈ, અને એને અમે બહાર કાઢવાની કોશિશ કરી, પણ એ રાજી નહોતો, ભાગવાની કોશિશ કરે, 10 વાહનોને ઠોકીને આગળ નીકળ્યો। એટલે અમે મજબૂરીમાં એનો કાચ તોડીને એની ગાડીની ચાવી લેવી પડી। એની દરમિયાન મને વાગ્યું છે, બાકી એ ફૂલ પીધેલી હાલતમાં છે।